નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ માટે ફરી એકવાર ગુજરાતના પેટ્રોલ પંપો ઉપર લાગી મોટી લાઈનો। ત્યારે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો અત્યારે હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ રિઝર્વ આખી દુનિયાનો ખતરામાં છે। દુનિયાની અંદર મિત્રો જે છે તે હવે પેટ્રોલ, ડીઝલ અને ઇંધણના રિઝર્વો પૂરા થઈ રહ્યા છે। ત્યારે ભારતની અંદર મોદીજીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે પેટ્રોલ અને ડીઝલ બને એટલું ઓછું વાપરવું અને લોકોએ આને સાચુમાં મિત્રો જે છે તે ખતરો ગણ્યો અને એની અસર મિત્રો જે છે તે પેટ્રોલ પંપ ઉપર જોવા મળી। આજે ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં સુરતથી લઈને અમદાવાદ સાથે વલસાડના વિસ્તારોથી લઈને ઘણા બધા સુરત સાથેના વિસ્તારોની અંદર અને મોટા મોટા શહેરોમાં પેટ્રોલ પંપો ઉપર મોટી લાઈનો લાગેલી જોવા મળી। જેવી રીતના 2 મહિના પહેલા માર્ચ મહિનામાં યુદ્ધ શરૂ થયું ત્યારે મિત્રો આખા ગુજરાતમાં જે પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી હતી 2 દિવસ સુધી એવી લાઈનો લોકોએ લગાવી છે અને રાત્રે 3 વાગ્યે પણ પેટ્રોલ પંપો જે છે તે મિત્રો લાંબી કતારોમાં જોવા મળ્યા। ત્યારે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો રિઝર્વ હજુ પણ દેશ પાસે 60 દિવસનો છે। પેટ્રોલિયમ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી હતી જેથી પેટ્રોલ ડીઝલ પૂર્ણ થવાની અત્યારે કોઈ સંભાવના નથી। ભારત પાસે હજુ 60 દિવસનો પેટ્રોલ ડીઝલ રિઝર્વ પડેલો છે તો આનાથી લોકોએ ગભરાવું નહીં અને ખાસ કરીને વધારે ટાંકીઓ ભરી દેશે લોકો પરેશાનીમાં। આને કારણે જે છે તે અન્ય લોકોને પણ મિત્રો પ્રોબ્લેમ આવી શકે તો આ પ્રકારે મિત્રો જે છે તે ના કરવું। ખાસ કરીને લોકો જે છે તે મિત્રો કોઈ પણ કશું સમજ્યા વગર અને વિચાર્યા વગર સીધા નીકળી પડે છે તો આવું ના કરવું જોઈએ। વલસાડના ઉમરગામમાં તાલુકામાં અનેક પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા હતા ત્યારે જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળતું હતું ત્યાં લોકોએ રાત્રે પણ લાંબી લાઈનો લગાવી અને ખાસ મિત્રો સરકાર પાસે ઓફિશિયલી 60 દિવસનું પેટ્રોલ ડીઝલનું રિઝર્વ છે આપણે સમજવું જોઈએ। તો 60 દિવસ સુધી કોઈનું પેટ્રોલ ચાલવાનું નથી, ફૂલ ટાંકી કરો તો પણ તો સામાન્ય રીતે મિત્રો આ રીતની વ્યવહાર જે છે તે આપણે ના કરવો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો। સૌથી મોટા સમાચાર મોંઘવારી વચ્ચે લગાતાર ભાવ વધારો થઈ રહ્યા છે વસ્તુઓની અંદર અને હવે દૂધ પીવું પણ મોંઘું પડશે કારણ કે અમૂલે દૂધના ભાવમાં કર્યો છે 2 રૂપિયાનો વધારો। ત્યારે જો મિત્રો તમે પણ અમૂલનું દૂધ લેતા હોય જેમાં તાજા, ગોલ્ડ કે શક્તિ કોઈ પણ દૂધ લેતા હોય આની અંદર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે લીટરની એક બાટલી દીઠ। ત્યારે આ નવા ભાવ મિત્રો જે છે તે 14 તારીખથી અમૂલે લાગુ કરી દીધા છે એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે અમૂલ દૂધના નવા ભાવ જેની અંદર 2 રૂપિયાનો વધારો થઈને મિત્રો હવે તમને દૂધ મળશે। છેલ્લા 1 વર્ષમાં પશુ આહારમાં વધારો થયો એટલે કે પશુઓને જે ખવડાવવામાં આવે છે તેની અંદર વધારો થયો, પેકેજિંગ અને બળતણના ખર્ચમાં પણ વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમૂલ દર રૂપિયામાંથી 80 પૈસા સીધા ખેડૂતોને પરત આપે છે। એટલે કે જે આ દૂધ છે એમાંથી અમૂલ 80 પૈસા જે છે તે મિત્રો અમૂલ દર રૂપિયામાંથી ખેડૂતોને પરત આપે છે। પરંતુ એ વાત તો સાચી પરંતુ મોંઘવારી આ સામાન્ય જનતાને ખૂબ હેરાન પરેશાન કરશે કારણ કે હવે દૂધ પીવું પણ મોંઘું પડશે કારણ કે લગાતાર આ ભાવ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 1 વર્ષમાં અમૂલે 2 વાર દૂધના ભાવ વધારો કર્યા અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો મોંઘવારીને કારણે કમર તૂટી રહી છે। ત્યારબાદ જોઈ લો તો ભારતના જહાજ ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે અને વળતો જવાબ કઠોર મિત્રો જે છે તે આપવામાં આવ્યો છે ભારત તરફથી। ત્યારે ભારતની અંદર જે છે તે સૌથી મિત્રો હચમચાવનારા સમાચાર કે યુદ્ધ ચાલી રહ્યું છે બીજે અને ભારતના જહાજ ઉપર હુમલો કરવામાં આવતા વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં સમજાવ્યું છે અને જવાબ આપ્યો છે। ત્યારે મધ્ય પૂર્વની અંદર ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ઓમાનની તટ પાસે ભારતનું જહાજ પહોંચ્યું હતું અને આજે ભારતનું જહાજ છે એની અંદર હુમલો થવાની ઘટના સામે આવી છે જ્યાં મિત્રો ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો ભારતના જહાજ ઉપર। ત્યારે ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપતા આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે કે હવે આવું સ્વીકારી લેવામાં નહીં આવે। જ્યાં દર્શક મિત્રો ભારતનો યુદ્ધમાં કોઈ હાથ નથી પરંતુ શા માટે ભારતના જહાજો ઉપર હુમલો કરવામાં આવે છે તેવા સવાલો પૂછવામાં આવ્યા કારણ કે ભારતનું જહાજ તો માત્ર ઓઇલ લઈને, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી લઈને આવતું હોય છે। ત્યારે વિદેશ મંત્રાલયે ગુરુવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને વેપારી જહાજો ઉપર થઈ રહેલા હુમલાઓની સખતમાં સખત નિંદા કરી। જ્યાં મિત્રો ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપેલી માહિતી મુજબ બુધવારે રાત્રિના સમયગાળા દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો અને હુમલા દરમિયાન ભારતીય જહાજો ઉપર ડ્રોન વડે ઈરાન તરફથી હુમલો કરવામાં આવ્યો જેમાં મિત્રો મોટા ભાગે સદભાગ્યે ભારતના કોઈ પણ મેમ્બરને જહાજમાં બેઠેલા હતા તેમને કોઈ નુકસાન નથી થયું, સંપૂર્ણપણે તમામ લોકો સુરક્ષિત છે। પરંતુ ભારત સરકારે ઓમાનના સત્તાવાળાઓનો આભાર માન્યો કારણ કે ઓમાન નજીક આ જહાજ પહોંચ્યું હતું અને ત્યાંના જે મિત્રો તટ કિનારે રહેલા લોકો છે તેમણે સારું એવું ભારતને સપોર્ટ આપ્યો છે।
પરંતુ લગાતાર ભારતના જહાજો પર હુમલા જે છે ત્યાં સ્વીકારવામાં નહીં આવે તેવો પણ જવાબ આપવામાં આવ્યો. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો આનંદો, ચોમાસું વહેલું શરૂ થશે, આ વર્ષે તૈયારીમાં રહેજો. જી હા દર્શક મિત્રો, ખેડૂતોએ ખરીફ સિઝનની તૈયારીઓ હવે શરૂ કરી દીધી છે. ઘણા બધા ખેડૂતો ખાતર લઈ આવેલા છે, બિયારણ લઈ આવેલા છે અને હવે વાવણી કરવાની રાહ જોઈને બેસેલા છે. તો આવા ખેડૂતો માટે રાહતભર્યા અને આનંદના સમાચાર આવી ગયા છે, કારણ કે વર્ષ 2026નું ચોમાસું વહેલું શરૂ થશે અને ખેડૂતો શરૂઆતના ચોમાસામાં આનંદ લઈ લેજો, કારણ કે ચોમાસું આ વખતનું નબળું રહેવાનું છે. તો શરૂઆતમાં તો સારા વરસાદ આપશે, પરંતુ ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદની અંદર એક નોંધપાત્ર ઘટાડો થતો જોવા તમને મળવાનો છે અને આ વર્ષનું ચોમાસું પણ નબળું રહેવાનું છે. ત્યારે કયા કયા ભાગમાં મિત્રો કેવા વરસાદ પડવાને લઈને અપડેટ છે તેની વિશે વાત કરીએ. તેની પહેલા ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, પરંતુ રાહતની અને સારી વાત એ છે કે હવે 15 તારીખ સુધી જ આ ગરમીનો રાઉન્ડ હતો, એટલે હવે ગરમી નથી પડવાની. ગરમીનો રાઉન્ડ પૂરો થયો. હવે ગુજરાતમાં માવઠાની પણ આગાહી છે, પરંતુ એની પહેલા ચોમાસા સીધી આપણે ચોમાસાની વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસું 10 થી 12 જૂન આસપાસ દસ્તક દેશે તેવું લાગી રહ્યું છે અને 8 દિવસ ચોમાસું આ વર્ષે વહેલું ગુજરાતમાં એન્ટ્રી મારશે તેવા પણ કેટલાક સમાચાર આવી રહ્યા છે. તો ગુજરાતની અંદર 12 તારીખ આસપાસ 12 જૂન આસપાસ ચોમાસું જે છે તે એન્ટ્રી લેવાનું છે. તો એ પ્રમાણે ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી લેજો. વાવણી મિત્રો તમને 3 રાઉન્ડમાં થતી જોવા મળશે, 15 જૂન આસપાસ, 25 જૂન આસપાસ અને 5 જુલાઈ આસપાસ. તો આ 3 વાવણીના રાઉન્ડો રહી શકે. ત્યારે એની પહેલાના વરસાદના રાઉન્ડ વિશે વાત કરીએ તો મલાલ પટેલે અત્યારે હાલના વરસાદના રાઉન્ડને લઈને આગાહી આપી છે કે અત્યારે હાલ જે 5મો મે મહિનો ચાલી રહ્યો છે અને લોકો ગરમીથી કંટાળ્યા છે, તો આ ગરમી માત્ર 15 તારીખ સુધી જ પડશે અને ત્યાર પછી 18 થી લઈને 23 તારીખ દરમિયાન ગુજરાતમાં એક સારા એવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી માટે દરિયાની અંદર નીચે લાઇન બનાવવાનો ભારતે રચ્યો સૌથી મોટો પ્લાન અને આના માટે 40,000 કરોડ પણ ભારત જે છે તે વાપરી શકે. ત્યારે મિત્રો અત્યારે જેવી રીતના બીજા દેશોમાંથી ભારત એલપીજી ગેસ લાવે છે, ત્યારે એલપીજી સિલિન્ડર મિત્રો જે તમે ઘરે વાપરો છો ભારતમાં નથી બનતા, ભારત બહારથી આયાત કરે છે બીજા દેશોમાંથી કે જ્યાં તેલની સુવિધાઓ છે. તો આ ભારત જહાજોમાંથી લાવે છે. ત્યારે ભારતને મિત્રો જહાજોમાંથી અત્યારે લગાતાર હુમલાઓ થઈ રહ્યા છે અને યુદ્ધને કારણે મિત્રો જહાજો અટવાઈ રહ્યા છે. તેની વચ્ચે ભારત હવે દરિયાની અંદર તળિયે જે છે મિત્રો એક લાઇન બનાવી શકે, એક પાઇપલાઇનના માધ્યમથી કે જેના માધ્યમથી એલપીજી ટ્રાન્સફર કરી શકાય, ગેસ ટ્રાન્સફર કરી શકાય. તો આને લઈને મિત્રો વૈશ્વિક સ્તરે સ્ટેટ ઓફ હોર્મુઝમાં વધતા જતા તણાવ અને સપ્લાય ચેનમાં આવતા અવરોધોને જોતા ભારત સરકારે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે એક મહત્વકાંક્ષી યોજના ઉપર કામ તેજ કર્યું છે, જ્યાં મિત્રો ભારત હવે ખાડી દેશોમાંથી ગેસનો અવિરત પુરવઠો જે છે તે સુનિશ્ચિત કરવા માટે અરબ સાગરના તળિયેથી સીધી પાઇપલાઇન બિછાવવાની તૈયારી કરી રહ્યો હોય તેવા સૂત્રો અનુસાર માહિતી આવી છે. અને જો આ પ્લાન સક્સેસ થઈ ગયો તો જહાજના માધ્યમથી એલપીજી લાવવામાં નહીં આવે, ભારતમાં એલપીજી પહોંચવા માટે એક લાઇન મિત્રો જે છે તે જહાજની અંદર પસાર કરવામાં આવશે. જેવી રીતના મિત્રો આપણે પાણીની લાઈનો કાઢીએ છીએ સોસાયટીઓની અંદર, તેવી રીતના આ બાજુ ભારતની અંદર ગુજરાતના કચ્છ બંદરેથી લઈને ઓમાન સુધી મિત્રો દરિયાની અંદર અરબ સાગરમાં નીચે તળિયે એક લાઇન બનાવવામાં આવી શકે, એના માધ્યમથી એલપીજી ટ્રાન્સફર કરવામાં આવી શકે તેવા કેટલાક સૂત્રો અનુસાર માહિતી જે સામે આવી છે. અને આના માટે ટોટલ ભારતને 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે. ત્યારબાદ જોઈ લઈએ તો હવે પેટ્રોલ ડીઝલ માત્ર લિમિટમાં જ મળશે. લોકો મિત્રો જે છે તે સમાચાર આવી રહ્યા છે, લોકો મિત્રો જેમ બને એમ અત્યારે આ સમાચાર જાણી લેજો, કારણ કે ઘણા બધા લોકો જે છે તે મિત્રો આડેધડ અત્યારે પેટ્રોલ પુરાવી રહ્યા છે અને પેટ્રોલ પૂર્ણ થવાની ડરને કારણે લોકો ઉલટાનું વધારે પેટ્રોલ નાખી રહ્યા છે. ત્યારે હવે તમને પેટ્રોલ ડીઝલ માત્ર લિમિટમાં જ મળશે. સરકારે કરી મોટી જાહેરાત. ત્યારે કેરળની અંદર પેટ્રોલ અને ડીઝલની ખરીદી અંગે જે નવા નિયમો જાહેર કરવાના સમાચાર સામે આવ્યા છે, તે મુજબ મીડિયા અહેવાલો અનુસાર કેરળ રાજ્યભરના રિટેલ આઉટલેટ ઉપર ઈંધણના જથ્થાબંધ વેચાણ ઉપર ચોક્કસ નિયંત્રણોમાં લાદવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ લોકો જે છે મિત્રો આખા ટેન્ક લઈને આવીને પેટ્રોલ જે પૂરું કરાવે છે, આનાથી બાકી લોકોને પણ પેટ્રોલ મળી શકતું નથી. આને કારણે પેટ્રોલની ખરીદી ઉપર હવે મર્યાદા લગાવવામાં આવશે, એક લિમિટ ચોક્કસ મૂકવામાં આવશે. જી હા મિત્રો, વાત કરીએ શું છે આ લિમિટ, તો મિત્રો હવે માત્ર કેરળ સરકારે જે નિર્ણય લીધો છે તે મુજબ માત્ર 5,000 રૂપિયાનું પેટ્રોલ જ એક વ્યક્તિને મળશે. વ્યક્તિ દીઠ માત્ર 5,000 રૂપિયાનું જ પેટ્રોલ જે છે તે આપવામાં આવશે. અને ડીઝલ વિશે પણ મિત્રો આ અંગે જે છે તે લિમિટો સેટ કરવામાં આવી છે અને 200 લીટરથી વધારે ડીઝલ હવે કોઈને મળશે નહીં. તો આજે લિમિટ સેટ કરવામાં આવી છે, એના માધ્યમથી લોકો જે વધારે ખરીદી કરી રહ્યા છે અને બગાડ કરી રહ્યા છે અત્યારે એ રોકી શકાશે.
ત્યારબાદ જોઈ લે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે કરી મોટી જાહેરાત અને આ ખાસ સમાચાર જોઈ લેજો, નહીતર 1000 રૂપિયાનો દંડ તમારે આપવો પડશે અને આટલું જ નહીં 3 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે. જ્યાં મિત્રો આજે સૌથી મોટા સમાચાર છે એ મુજબ હવે ગુજરાત રાજ્યની અંદર વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે અને વસ્તી ગણતરીમાં તમારે સાથ આપવો જ પડશે. સરકારી કર્મચારીઓ તમારા ઘરે આવીને સવાલો પૂછશે. ઘણા બધા લોકો મિત્રો જે છે તે વસ્તી ગણતરીમાં સાથ નથી આપતા, યોગ્ય જવાબ પણ નથી આપતા અને કર્મચારીઓ સાથે ગેરવર્તન કરે છે. તો આવી પરિસ્થિતિમાં તમારી પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે અને ખોટી માહિતી આપશો તો જેલમાં પણ જવું પડી શકે. જ્યાં મિત્રો વસ્તી ગણતરી ચાલવાની છે હવે દેશની અંદર, જેમાં ગુજરાતની પણ વાત કરીએ તો વસ્તી ગણતરી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના તથ્ય જાણી જોઈને છુપાવવા બદલ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. વસ્તી ગણતરીના અધિનિયમ 1948 ની કલમ 11 મુજબ જો કોઈ વ્યક્તિ માહિતી છુપાવવામાં માહિર હશે અને માહિતી છુપાવતા પકડાશે, એટલે કે જે સવાલ તમને વસ્તી ગણતરીને લઈને કરવામાં આવશે અને તમે ખોટો જવાબ આપશો, જાણી જોઈને માહિતી છુપાવશો, તો આ પરિસ્થિતિમાં 1000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે. આ કાયદો માત્ર જનતા માટે જ નહીં, પરંતુ જો કોઈ ગણતરી દરમિયાન કર્મચારીઓ વિગતો બહાર જાહેર કરશે તો એના માટે પણ છે. એટલે કે જે માણસ તમારી માહિતી લેવા આવ્યો હશે એ માણસ પણ જો આ માહિતી બહાર કોઈ બીજાને જણાવશે અને લીક કરશે તો એ કર્મચારી ઉપર પણ હવે મિત્રો આ પગલાં લેવામાં આવશે અને એને પણ દંડ ફટકારીને જેલ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની તાત્કાલિક મોટી બેઠક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હા દર્શક મિત્રો, અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, જેને વિશે ભારત સરકારે પણ હવે નિર્ણય લઈ લીધો છે. ત્યારે મિત્રો આપણા દેશ ભારત જે રીતના બહારથી LPG સિલિન્ડર ગેસ લાવે છે, તેવી રીતના ભારતમાંથી ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ બહાર મોકલવામાં આવે છે અને એના માધ્યમથી ભારત ઘણી બધી કમાણીઓ પણ કરે છે. આની અંદર ખાંડ મિત્રો સૌથી મોટું ઉદાહરણ છે કે ભારત જે છે તે મોટા પાયે ખાંડનું ઉત્પાદન કરે છે અને અહીંથી બહાર ખાંડ જે છે તે મિત્રો બહાર ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે મોદી સરકારે આના ઉપર હવે પ્રતિબંધ મૂક્યો છે. જી હા મિત્રો, મોદી સરકારે જે નિર્ણય લીધો તે મુજબ દેશમાં ખાંડના ભાવ અંકુશમાં રાખવા માટે નિકાસ ઉપર મૂક્યો તાત્કાલિક પ્રતિબંધ. એટલે કે હવે ભારતમાંથી ખાંડ બહાર લઈ જવામાં નહીં આવે. ભારત દેશના લોકોને સસ્તા ભાવમાં ખાંડ મળી શકે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તો ખાંડનો ભાવ ના વધે અને દેશવાસીઓને સસ્તા ભાવે ખાંડ મળી શકે એ માટે સરકારે નિર્ણય લીધો છે કે ખાંડ માત્ર હવે દેશના લોકોને જ આપવામાં આવશે, બહાર ટ્રાન્સપોર્ટ કરવામાં નહીં આવે. રસોડાનું બજેટ સ્ત્રીઓનું ના ખોરવાય અને ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે એ માટે મોદી સરકારે આ અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી હવે મિત્રો ભારત જે બહાર ખાંડનું સપ્લાય કરે છે, એક્સપોર્ટ કરે છે મિત્રો મોટા પાયે, એ આજથી અટકાવવામાં આવશે. આ નિર્ણયથી હવે ભારત દુનિયાના અન્ય કોઈ પણ દેશને ખાંડ નહીં આપે. ત્યારબાદમાં મહત્વના સમાચાર જોઈએ તો ભારતની અંદર મુશ્કેલીના સમયે ભારતનો દોસ્ત રશિયા જે છે તે સાથ આપશે કરવામાં આવ્યો મોટો નિર્ણય. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે મિત્રો તેલ ગેસ પુરવઠાની આપી ગેરંટી અને ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતનો દોસ્ત રશિયા જે છે તે મદદ કરશે તેવી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ જે ન્યુક્લિયર પ્લાન્ટ 2027 સુધીમાં પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થશે. ત્યારે આને લઈને ભારતના હિતોને નુકસાન નહીં થવા દે રશિયા, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, આને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ બની રહ્યું છે અને આ ગંભીર પરિસ્થિતિમાં ભારતને તેના વિશ્વાસુ મિત્રો રશિયા તરફથી મોટી રાહત મળી છે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે મિત્રો નિર્ણય લીધો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં ભારતને થતો ઉર્જા પુરવઠો જે છે તે અટકશે નહીં. એટલે કે ભારતની અંદર જો પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે અને ઉર્જાનો પુરવઠો ખોરવાશે તો રશિયા મદદ કરશે અને યોગ્ય સમયમાં યોગ્ય પુરવઠો જે છે તે આપશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જ્યારે મિત્રો આ રીતની મુશ્કેલીનો સમય આવે છે ત્યારે રશિયા અને ભારતની અખંડ મિત્રતા આખી દુનિયા સામે આવી રહી છે. ત્યારબાદ જોઈએ તો સોના ચાંદીના ભાવ અત્યારે હાલ આસમાને જઈ રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે સોના અને ચાંદીની માર્કેટ લગાતાર ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે જે દિનો મિત્રો મોદીજીએ કહ્યું છે કે સોનું અને ચાંદી 1 વર્ષ ના ખરીદતા, ત્યાંથી મિત્રો સરકારે જે છે તે સોના ચાંદી ઉપર એક્સપોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરી નાખી અને આને કારણે બજારમાં સોના ચાંદીની માર્કેટ ઉપર મોટો ધડાકો જોવા મળ્યો. જ્યાં દર્શક મિત્રો 13 મેના રોજ પણ માર્કેટની અંદર સારો એવો ભાવ વધારો થયો. ત્યાર પછી MCX ઉપર સોનું 10,000
10,000 અને ચાંદી 3,18,000 મોંઘી થઈ ગઈ છે। ત્યારે હવે 10 ગ્રામ સોનાનો ટોટલ ભાવ આજે 1,63,000 રૂપિયાએ પહોંચ્યો છે। અને આટલું જ નહીં, ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદી પણ હવે 2,87,000 રૂપિયા 1 કિલોએ પહોંચી ગયું છે। ત્યારે મિત્રો જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી સોના ચાંદીને માર્કેટને લઈને સાચી પડતી જોવા મળી રહી છે। ચાંદી પહેલેથી 4 લાખ પાર કરી ચૂક્યું છે અને સોનું પણ દિવાળી પહેલા 2 લાખ પાર કરી શકે તેવું ઘણા બધા નિષ્ણાતોનું કહેવું છે। અને અત્યારે ભાવ જે છે તે આ દિશામાં જ આગળ વધી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં સોના ચાંદીની બજાર ક્યાં જઈને ઊભી રહે। ત્યાર પછી જોઈ લઈએ તો ટ્રમ્પ ચીનની મુલાકાતે અને શું માહિતી આપી છે તેના ઉપર આખા વિશ્વની નજર, કારણ કે મિત્રો ચાઇના અને અમેરિકાને કટ્ટર દુશ્મનો માનવામાં આવે છે। જેવી રીતના ભારત અને પાકિસ્તાનની દુશ્મની છે એવી રીતના ચીન અને અમેરિકાને કટ્ટર એકબીજાના દુશ્મનો ગણવામાં આવે છે। તો આમ છતાં પણ મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચાઇનાની મુલાકાતે ગયેલા છે અને સંબંધ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ મિત્રો ભારત માટે એક મોટો થ્રેટ અને ખતરો ગણી શકાય, કારણ કે ભારત જે છે પાકિસ્તાન અને ચાઇના સાથે દુશ્મની ધરાવે છે। આવામાં જો અમેરિકા ચાઇના સાથે મિત્રતા વધારશે તો ભારત માટે જે છે તે મિત્રો ગંભીર બાબત ગણી શકાય। શું કહ્યું છે મિત્રો અહીંયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનાની ધરતી ઉપર, તેના વિશે વાત કરીએ તો અત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના ગયેલા છે। ત્યારે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ઐતિહાસિક શિખર બ્રેક નિર્ણય લીધો, કારણ કે 2017 પછી કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિ આવ્યા ન હતા ચાઇના। 9 વર્ષ પછી મિત્રો અમેરિકામાંથી કોઈ મોટા રાષ્ટ્રપતિ જે છે તે અત્યારે હાલ ચાઇનાની મુલાકાતે છે અને એ છે ડોનાલ્ડ ટ્રમ્પ। ત્યારે ચાઇનાના રાષ્ટ્રપતિને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આપણે સાથે છીએ, હરીફ નહીં તેવું પણ તેમણે કહ્યું અને મજબૂત સંબંધો બંને દેશોને લાભ કરશે, સાથે મળીને આપણે દુનિયા બદલીશું તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। એટલે કે બંને એકબીજાના દુશ્મન છે છતાં પણ તેમણે કહ્યું કે આપણે પહેલાની વાતો જે છે તે ભૂલીને આગળ ભવિષ્ય માટે જે છે તે એકબીજાનો સાથ આપવો જોઈએ અને ભવિષ્યમાં સુધારો થશે આને કારણે તેવી મિત્રો માહિતી આપવામાં આવી।